કરજો. ગોદાવરિયાની ટીમના એક પ્લેયર, ગોદાવરિયાની ટીમના એક પ્લેયર. સ્ટાર્ટ. તો હવે આ પહેલો બોલ લઈને આવ્યા છે કાનાભાઈ. નો બોલનો ઈશારો અહીંયા લેગ એમ્પાયર દ્વારા. એક સ્ટ્રાઇક લઈને આવ્યા છે, સ્ટ્રાઇક ઉપર આવ્યા છે જયેશભાઈ કતપરા. ખૂબ સારી બોલિંગ અહીંયા જોઈએ આપણે. ખૂબ સારો અહીંયા લેટ કટ બાઉન્ડ્રી મારી છે જેપીએ. 3 બોલમાં 6 રન થઈ ચૂક્યા છે હવે કતપરાની ટીમના. અગેન કહીએ ને કે એકદમ કવર ડ્રાઈવ, ખૂબ જ સુંદર કવર ડ્રાઈવ મળી. અહીંયા ચાબુક શોટ કહીએ ને, ચાબુક શોટ આવ્યો છે. ત્રણ બોલ ને 10 રન. ખૂબ જ સ્ટ્રેટ ડ્રાઈવ બાય જેપી. આ ઓવરમાં 3 બાઉન્ડ્રી આવી ચૂકી છે અત્યાર સુધી. અગેન સિંગલ. બંને બાજુથી એકદમ ખૂબ જ સારી બાઉન્ડ્રીને પ્રહાર થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો છે 19 રન એક ઓવરની સમાપ્તિ પર. કતપરાની ટીમનો 19 રન. 19 રન એક ઓવરની સમાપ્તિ પર. ગોદાવરિયા તરફથી હવે બીજી ઓવર લઈને આવ્યા છે યોગેશભાઈ ગોદાવરિયા. એક એનાઉન્સ કરવાની રહે. રોહિદાસ પ્રીમિયર લીગ 2026માં શ્રી ગોવિંદભાઈ મગનભાઈ સિંગલે 2000 રૂપિયાનું ડોનેશન આપ્યું છે અને શ્રી ચામુંડા પદયાત્રા મંડળ 6000 રૂપિયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર રોહિદાસ પ્રીમિયર લીગ દ્વારા. અને આ જ વચ્ચે આપણને બીજી ઓવરની પહેલી બોલમાં પણ આપણને બાઉન્ડ્રી જોવા મળી. 1 ઓવર 1 બોલ ને 23 રન થઈ ચૂક્યા છે અત્યાર સુધી. ઓહો હો. અગેન બાઉન્ડ્રી. ફાઇન લેગ ઉપર ખૂબ જ સારી બાઉન્ડ્રી મારી. ખૂબ જ એકદમ કહીએ ને કે એકદમ સ્ટ્રેટ શોટ, સ્ટ્રેટ બાઉન્ડ્રી. અહીંયા તો બાઉન્ડ્રીનો વરસાદ થઈ રહ્યો છે, વરસાદ.
એક ઓવર 3 બોલ 31 રન થઈ ચૂક્યા છે. બેટ્સમેન એકદમ હાવી થઈ ગયા છે ગોદાવરિયાના બોલર્સ ઉપર. એક પણ ચાન્સ મિસ નથી કરી રહ્યા એ લોકો બાઉન્ડ્રી મારવા માટે. अगेन कहिए ना कि ये तो मतलब आओ ना देखा ताव ना देखा, बस बीच में से एक बाउंड्री मार के अपना बैट्समैन को देखा. બોલર પ્રેશરમાં આવી ગયા છે કે હવે કઈ લાઈન લેન નાખું કરીને, જ્યાં બોલ નાખું છું ત્યાં મારે છે કરીને. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. અગેન સ્ટ્રેટ બાઉન્ડ્રી, અગેન સ્ટ્રેટ બાઉન્ડ્રી. ખૂબ જ સુંદર બાઉન્ડ્રી. એક ઓવર 5 બોલ ને 40 રન, 40 રન 40 રન. 1 over 5 ball 40 runs. 20 ની સ્ટ્રાઇક રેટ થી રમી રહ્યા છે કતપરાની ટીમના બેટ્સમેન. ગોદાવરિયાના નવા બોલર આવી રહ્યા છે. ગોદાવરિયા પોતાની રણનીતિ ચેન્જ કરતા કે અહીંયા ફાસ્ટરને લગાડવું કે સ્પિનરને. નહીં, જેમ વિજયભાઈ તમે જે કીધું કે જેમ જેમ સાંજ ઢળતી જાય છે પિચ જે છે બોલર તરફ જઈ રહી છે, પણ આ મેચ આ ઇનિંગ જોવામાં મને લાગે છે કે બેટ્સમેન કોઈ મોકો ચૂકતા નથી. હર પ્રકારના બોલને, માય ગોડ, સિમ્પલ છે. જસ્ટ ફાઇન લેગ ઉપર ખાલી ફ્લિક કર્યું છે. નો બોલ, નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા અને બાઉન્ડ્રી. નો બોલનો ઈશારો અને બાઉન્ડ્રી. આ સાથે સ્કોર 46 રન થઈ ગયો છે. 46 રન. 2 બોલ 46. 2 overs 1 ball. 2 overs 1 ball 46 રન. ધીરુભાઈ ગોહિલ જે કોમેન્ટેટર છે એમનું રોહિદાસ પ્રીમિયર લીગ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું મનીષભાઈ મકવાણાને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. દિનેશભાઈ, જેવી રીતના તમે કીધું કે આ મેચ જોઈને એવું લાગે છે કે વિકેટ બેટ્સમેન તરફ છે, પણ તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. વૈભવ સૂર્યવંશીએ 4 મેચમાં છે ને 4 સેન્ચુરી મારી છે. બધી અલગ અલગ જગ્યાએ મારી છે. જે પરિપક્વ બેટ્સમેન હોય ને એને કોઈ પીચ કે કોઈ આબોહવા કે કોઈ મોસમથી એને કંઈ લેવા દેવા નથી. એ એની ગેમ રમે છે. ઓકે, સો જે એકદમ સારા બેટ્સમેન હોય છે ને એને વિકેટથી કંઈ લેવા દેવા નથી હોતું. ઓકે, એ પોતાની ગેમ રમે છે. નહીં, બટ સ્ટ્રેટેજી જે બોલ ટર્ન થતા નથી. આ સાથે જ 2.2 ઓવર્સમાં 51 રન્સ થઈ ચૂક્યા છે. મને લાગે છે 2026નો આપણે હાઈએસ્ટ સ્કોર આ મેચની અંદર જોશું જેપી કતપરા દ્વારા શાયદ. અને હું પણ વિશ કરીશ કે આ રેકોર્ડ જે 74 રનનો રેકોર્ડ છે એ તૂટે. નો બોલનો ઈશારો. નો +4 એટલે 5 રન. 57 રન. શાયદ 2.2 ઓવર્સ. તૂટવાનો રેકોર્ડ છે. પોસિબિલિટી પૂરી છે. મે બી આ હાઈએસ્ટ સ્કોર હશે આજની મેચનો. નહીં, મારા ખ્યાલથી આ રોકી લેશે ક્યાંય ને ક્યાંય. શું હોય છે કે અમુક ટાઈમ પછી કેસે રન્સ કરી લેવા દો, દેન વિલ સ્ટાર્ટ આવર સ્ટ્રેટેજી. નવા બેટ્સ મને આની પછી ઓવર કોણ આવશે એના વધારે ઉત્સુકતા થઈ રહી છે, કેમ કે આ ઓવર કવર કરીને દે આર ટ્રાઇંગ દેર બેસ્ટ. આ એક સારો બોલ, ડોટ બોલ જોવા મળ્યો. રાઈટ, એ કમબેક કરવા માટે. નહીં, જે હમણાં તમે ગોહિલ સાહેબનું વખાણ કર્યા અને મેને બી હું પહેલી વાર શાયદ સાંભળીશ, અને મારી એકદમ દિલથી તમન્ના છે કે એમને એમના મોઢાથી આપણે થોડી કોમેન્ટેટર અહીંયા અડધો કલાક ચાલે. નો બોલનો ફરી ઈશારો અમ્પાયર દ્વારા અને અહીંયા આપણને ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે. ગોહિલ સાહેબ અહીંયા આવી જાઓ પ્લીઝ. નો બોલનો ઈશારો.
હલો 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 વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વ કાર્યસુ સર્વદા ગણપતિ બાપ્પાના આશીર્વાદથી અને આ બહેતરીન બોલ હતો ઓફ સ્ટમ્પની 12 બોલ વિકેટ કીપર એક બોલને ગેધર કરી પણ 1 રન બાયના રૂપમાં આરપીએલ એક સારામાં સારી ક્રિકેટ ટુર્નામેન્ટ અને તમામે તમામ 63 runs after completing the 3 overs. 63 રન થઈ ગયા છે આ મેચમાં અને અત્યારે જે મેચ ચાલી રહી છે તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી પણ ઘરે બેસેલા પ્રેક્ષક આ ટુર્નામેન્ટની જે મજા માણી રહ્યા છે બધાનું આપણે ક્રિકેટના મંચથી આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ અને મેચ કતપરા સુંદર મજાનો બોલ હતો પણ બહેતરીન ડ્રાઈવ ત્યાં મિડ વિકેટના ક્ષેત્રમાં ફિલ્ડર થોડામાં પરેશાન અને તેજ ગતિથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો અને આવી બહેતરીન બાઉન્ડ્રી આવી ત્યાં ડાયરેક્ટ બોલ ગયો ઓકે તો થર્ડ એમ્પાયરના રૂપમાં જે એમ્પાયર છે ડિસિઝન આપી શકે છે પણ એક તેજ તરહ શોટ તમે જોયો અહીંયા બેટ્સમેન જે શું નામ છે બેટ્સમેન પંકજભાઈ દ્વારા આ સાથે જ જયેશભાઈ જયેશભાઈ કતપરા જયેશભાઈ અને જે પંકજભાઈ બેટિંગ કરી રહ્યા છે એમણે 17 બોલમાં 42 રન થઈ ચૂક્યા છે 17 બોલમાં 42 રનની મોટી પારી રમ્યા અને અત્યારે પણ ટીમનું એક મજબૂત પલડું એમના ખેમામાં એમણે બચાવીને રાખ્યું છે એમને ખબર છે કે મારી વિકેટ કેટલી કિંમતી છે અને અત્યારે આ બાઉન્ડ્રી આવી ગઈ છે એટલે બોલર પર હવે પ્રેશર આવી ગયું અને બોલર અત્યારે કેવી રીતે એમ બોલરની પણ આપણે તારીફ કરીશું એમની પાસે પણ ઘણી બધી વેરાયટી છે ને જોઈએ હવે સુંદર મજાના ડ્રો અને આ કેચ આઉટ અહીંયા સુંદર મજાની ડ્રાઈવ લગાવી હતી પણ કે છે ને ગ્રાઉન્ડની લંબાઈને માપી ના શક્યા એ અને બેટની ઉપરના હિસ્સામાં બોલ વાગી અને બોલ સીધો મિડ ઓફની દિશા પર ગયો હતો કે ફિલ્ડરે ત્યાં કોઈ ગલતી ન કરી અને સુંદર મજાનો કેચ આ કેચ આવી ગયો અને અત્યારે વિકેટ આવી ગઈ છે કતપરા વર્સસ ગોદાવરીની મેચ તમે જોઈ રહ્યા છો આરપીએલ રોહિદાસ પ્રીમિયર લીગ જેને કહેવામાં આવે છે આરપીએલ સિઝન 6 તમે જોઈ રહ્યા છો અને પ્રવીણભાઈ ચાવડા અને એમની પૂરી કમિટી એમના બધાનું ધન્યવાદ વ્યક્ત કરું છું કે મને આ કોમેન્ટ્રી કરવાનો આજે મોકો મળ્યો અને ફરી એકવાર હવે હલકો ટેપ કર્યું હતું પોઈન્ટની દિશા પર સુંદર મજાની ત્યાં શોર્ટ સીલી પોઈન્ટ પર સુંદર મજાની ફિલ્ડિંગ અને એક બે રનથી ટોસ માટે હું વિનંતી કરીશ ધોલકિયાની ટીમ અને વનરાજ ચાવડાની ટીમને કેપ્ટનને કે તેઓ ટોસ માટે આવે આપણી વચ્ચે ઉપસ્થિત રોહિદાસ વંશી વઢિયારી ટીમના મિડ ડેના કેપ્ટન એવા શ્રી ભરતભાઈ સોલંકી એમણે વનરાજ ચાવડા અને ધોલકિયા ટાઇટન્સ માટે ટોસ ઉડાડશે નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ અને જયેશ કતપરા તરફથી આ બેટિંગ કરી રહ્યા છે અત્યારે એક મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે ફ્રન્ટ ફૂટ પર આવ્યા કાર્પેટના માધ્યમથી સુંદર મજાની ફિલ્ડિંગ બહેતરીન ફિલ્ડિંગનો નજારો ત્યાં જોવા મળ્યો પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા અને અહીંયા ખતરો રનઆઉટના રૂપમાં એમ્પાયરે આંગળી ઊંચી કરીને પવેલિયનનો રસ્તો બતાવ્યો એવું લાગી રહ્યું છે કે જ્યારે તમે સિગ્નલ પર ઊભા હોય ને તો જ્યારે ઝેબ્રા એક ભાઈએ બીજા ભાઈ માટે વિકેટની સેક્રિફાઈસ કરી નાખી છે કે મારો ભાઈ ઊભો છે તો એને મારવા દઉં છું હા, કરી એ જ હોવું જોઈએ ક્રિકેટમાં એમને ખબર છે કે એમના ભાઈની બેટિંગ અત્યારે થઈ રહી છે તો આપણે પોતાની વિકેટ આપણે ગુમાવીને ભાઈને ચાન્સ દેવાનો છે પણ જયેશને આપણે તારીફ કરીશું સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે શાનદાર ક્રિકેટર અને 3.5 ઓવર 17 રન થઈ ચૂક્યા છે 70 રન 70 રન થઈ ગયા છે મોટો સ્કોર જોવા મળ્યો છે અહીંયા અત્યારે અને સુંદર મજાની આ કવર ડ્રાઈવ ગ્રાઉન્ડ શોટ કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આ ફિલ્ડિંગ તમે જોઈ બહેતરીન ક્રિકેટનો નજારો દુધિયા રોશનીમાં આ મેદાન ઝગમગાઈ રહ્યું છે અને આરપીએલના તમામ તારા સિતારા સ્ટાર આજે કાંદીવલીની આ બહેતરીન ધરતી પર ઉપસ્થિત થયા અને પોતાનું હુનર બતાવી રહ્યા છે થોડી જ વારમાં હવે બીજી પારીની શરૂઆત તમારા સમક્ષ જોવા મળશે
આરપીએલ આ એટલે સાથે જ 4 ઓવરની સમાપ્તિ પર 71 બનાવ્યા છે કતપરાની ટીમે અને ગોદાવરીની ટીમને જીતવા માટે જોઈએ છે 72 રન. 24 બોલ અને 72 રન. સર, આ મેચ તો એકદમ કટોકટી પર જશે, કારણ કે અહીંયા મેચ થઈ શકે છે, સ્કોર થઈ શકે છે. તમારે ફક્ત ધ્યેય રાખવાનું છે બેટિંગમાં અને કોઈ ગલત શોટ નથી રમવાના, કારણ કે આ બોક્સ ક્રિકેટમાં એવું હોય છે કે ડાયરેક્ટલી બોલ જાય એટલે આઉટ, પણ તમે ગ્રાઉન્ડ શોટ રમો ને કાર્પેટના માધ્યમથી તો તમારે બેનિફિટ વધે. તમારે ફક્ત ગેપ જોવાના છે અને ઘણા બધા ક્રિકેટર છે એ બોક્સ ક્રિકેટમાં આરપીએલ રોહિદાસ સમાજનું ઘણું બધું નામ આગળ લઈ ગયા છે અને ઘણા બધા ક્રિકેટરે ધોળકિયા ટાઇટન્સ અને વનરાજ ચાવડા વચ્ચે જે નેક્સ્ટ મેચ જેવા થઈ રહી છે એની અંદર ધોળકિયા ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો બંને ટીમને વિનંતી કરીશ કે બંને ટીમ પોતપોતાના પ્લેયરને અહીંયા રેડી રાખે. જેવી રીતના આ મેચ પતે એટલે તરત એ મેચ સ્ટાર્ટ કરાય, જેથી કરીને આપણે સમયનો ઉપયોગ કરી શકીએ, કારણ કે આપણી પાસે 10 વાગ્યા સુધીનો સમય છે. આચારસંહિતા લાગી ગઈ છે, તો એ માટે બંને ટીમને વિનંતી કરીશ કે આ મેચ પતે એટલે તરત રેડી રહે. લગાતાર બધી લિંક ફોર્મેટના માધ્યમથી 2 દિવસનો આ ક્રિકેટનો મેળો જે અહીંયા કાંદીવલી વિસ્તારના બહેતરીન આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર તમને જોવા મળ્યો છે અને તમામે તમામ તારા સિતારા સ્ટાર ક્રિકેટર આજે આ ગ્રાઉન્ડ પર પોતાનો હુનર બતાવશે. એમની પાસે કેટલી કાબિલિયત છે, કેટલા વર્ષોથી જે ક્રિકેટ રમે છે ને એ આજે જોવાનું છે. બાકી તો બધા ક્રિકેટર પોતાની ટીમ માટે સારું ક્રિકેટ તો હંમેશા રમતા હોય, પણ આરપીએલ આવે ને એટલે પછી પોતાની સમાજ, પોતાની પરિવાર અને પોતાની સરનેમના માધ્યમથી જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હંમેશા થઈ રહ્યું છે એમાં પોતાનું હુનર બતાવે છે. એમાં ઘણી બધી ટીમો 17 ટીમોએ આ ટુર્નામેન્ટમાં આ વખતે હિસ્સો લીધો છે અને હમણાં મારી ચર્ચા થઈ રહી હતી કે આવનારા દિવસોમાં હજી પણ ટીમ વધશે, તો સારી વાત કહેવાય કે હજી પણ ટીમ 24 સુધી પહોંચે. આપણે આવી ઉમ્મીદ રાખીએ આરપીએલ સિઝન 7માં. ધીરજભાઈ, તમને જણાવી દઉં કે આ વખતે ઘણી 17 ટીમ છે. આ 17 ટીમની અંદર અમારી 2 સિનિયર સિટીઝન ટીમ આ વર્ષે નવી જોડાણી છે. ઓકે, અને ઓલરેડી અમારી 2 વુમન્સ ટીમ પણ છે જેની મેચ આવતીકાલે થવાની છે. બધી આપણી સમાજની જ દીકરીઓ છે. ઓકે, અને હજી તો ઘણા બધા એવા તારલાઓ છે જે હજી સુધી પોતાની ટીમ અહીંયા પાર્ટિસિપેટ નથી કરી ચૂક્યા, પણ ઘણા લોકોનો આજની મેચ જોયા પછી પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે કે જેથી કરીને એ લોકો આવનારા વર્ષોમાં અમારી સાથે આરપીએલની અંદર આનાથી મોટું ભવ્ય આયોજન થશે કરીને. અને અમે લોકો એવી રીતના પ્લાનિંગ કરી રહ્યા છે કે જેવી રીતના આ બોક્સ ક્રિકેટનું અત્યારે આયોજન કરીએ છીએ ને કે ભવિષ્યમાં અમારું એમ એ છે કે અમે લોકો ભવિષ્યની અંદર લેધર બોલનું આયોજન કરીએ અમારી સમાજ માટે. વિજયભાઈ મકવાણા સર, હું તમારી વાતથી જરૂર સહેમત છું, કારણ કે આ જે ચર્ચા છે ને મારી પ્રવીણભાઈ સાથે થોડા સમય પહેલાં થઈ હતી કે અને પ્રવીણભાઈ સોલંકી છે એમની સાથે પણ થઈ હતી કે આરપીએલ બોક્સ ક્રિકેટના માધ્યમથી તો ઘણું પ્રખ્યાત થયું છે. હવે આને ઓવરઆર્મ ક્રિકેટમાં તમારે તબદીલ કરવાનું છે અને ઓવરઆર્મ ક્રિકેટમાં બોક્સ ક્રિકેટના માધ્યમથી ઘણા ક્રિકેટર અત્યારે ઓવરઆર્મ ક્રિકેટ સારું રમે છે. લેધરમાં પણ રમે છે. મિડ ડેમાં તમે જોયું કે સારી એવી ટીમો અને સારા એવા પરફોર્મન્સ કરે છે આપણી આ સમાજના ખેલાડી. પણ જ્યારે ઓવરઆર્મ ક્રિકેટ ટુર્નામેન્ટ થશે ને એમાં આપણે ઉમ્મીદ રાખીએ કે આવનારા જે સિઝન છે એમાં ઓવરઆર્મ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થાય, ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થાય અને લેધર બોલ જે તમે કીધું ને એનું પણ આયોજન થવું જોઈએ. યસ ધીરજભાઈ, આજ વચ્ચે એક પહેલો બોલ અને આપણને 1 રન આવ્યો હતો અને આ બીજો વાઇડ બોલ +4 વાઇડ બોલમાં બાઉન્ડ્રી આવી છે અને ગોદાવરિયાની ટીમના બેટ્સમેન દીપ સોલંકી સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. દીપ અને એમની સામે જે બેટ્સમેન છે વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો, ઓફ સ્ટમ્પની બહારમાં બોલ વ્હાઇટ, એમ્પાયરે ઇશારો આપ્યો અને બંને ખેલાડીની વચ્ચે હવે થોડી તાલમેલ, થોડી ચર્ચા થઈ રહી છે કે 72 રનનો જે આપણી સામે ટાર્ગેટ આવ્યો છે કે કેવી રીતે આપણે હાસિલ કરવાનો છે. વાઇડ બોલ રિવ્યુ એજ મેદાનની વચ્ચોવચ્ચ થોડી ચર્ચા થઈ રહી છે અને હવે બેટ લાગી છે એટલે ઓકે. બંને એમ્પાયર, ખાસ સ્પેશિયલ વાત કરીશ તો એક અંધેરી વિસ્તારના રહેવાસી અમારા મનભાઈ ખીમસુરિયા અમારા મિત્ર છે અને એક એમની સાથે સારા એમ્પાયર છે. બંને સારા એમ્પાયર છે અને
ઘણા વર્ષોથી એમ્પાયરિંગ કરે છે. મનની તો વાત કરીશું કે મેઘવાળ સમાજમાં એક સારામાં સારા વિકેટ કીપર બેટ્સમેનના રૂપમાં હંમેશા આપણે એને જોવા મળે છે. અને સાથી એમનું નામ શું છે મન? બોલર વચ્ચે છે, બોલર વચ્ચે છે. અવિનાશભાઈ બી શાનદાર એમ્પાયરિંગ કરે છે. એટલે આ બંને એમ્પાયરિંગને આપણે જરૂર તારીફ કરીશું અહીંયા. પણ અત્યારે મેચ રોકાયેલી છે અને રિવ્યૂ જે લીધું હતું એમ અમ્પાયરનું ડિસિઝન લાસ્ટ રહેશે. અમ્પાયરનું ડિસિઝન લાસ્ટ રહેશે. અને ત્યાં રિવ્યુની અંદર પણ બોલર વચ્ચે છે એટલે ક્લિયર દેખાતું નથી. હું બધી ટીમને જણાવવા માંગુ છું કે આપણે અહીંયા ઓલું કહીએ ને અલ્ટ્રા એજ આપણે નથી લગાડ્યું. અહીંયા આપણે વ્હાઇટ જોઈ શકીએ છીએ, અલ્ટ્રા એજ નથી લગાડ્યું કે જેની અંદર આપણને ઓલું લાઈન દેખાય. સુંદર મજાની આ બોલ હતી ઓફ સ્ટમ્પ પર કે છે ને કે કાર્પેટના માધ્યમથી બોલ આવે. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો, બોલ ડોટ થયો. ફરી એકવાર બોલર તૈયાર, રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. અમારી કરીબ આવી રહ્યા છે અને બેટ્સમેન પૂરી કોશિશ કરે છે. અહીંયા દિશાહીન બોલિંગ હતી. આ એવું લાગી રહ્યું છે કે છે ને કે વિજયભાઈ બાઉન્ડ્રીનો ઇશારો અમ્પાયર દ્વારા. વિજયભાઈ કે છે ને કે જ્યારે તમે ડીમાર્ટમાં જાઓ ને એક આઈસ્ક્રીમનું પેકેટ હોય એની સાથે એક ફ્રી મળે. આ જો વ્હાઇટ પણ આવ્યો, બાઉન્ડ્રી પણ આવી અને બેટ્સમેન છે ને એ પરેશાન છે અત્યારે. બોલર પરેશાન છે કારણ કે બેટ્સમેનને તો કાંઈ કામ કરવાનો મોકો જ નથી મળ્યો. હવે જોઈએ આપણે બોલર કેવી રીતે અત્યારે બોલિંગ કરે છે. કારણ કે એક વ્હાઇટમાં બાઉન્ડ્રી આવી એટલે થોડું દબાણ. અને જો અહીંયા કેચ હતો, આ સુંદર મજાનો કેચ લેવાનો હતો કે છે ને સવારે જ્યારે તમે બાથ લેતા હોય ને તો સાબુન કેવી રીતે સરકી જાય હાથમાંથી, એવી રીતે બોલ હાથમાંથી સરકી ગયો અને કેચ આવેલો કેચ છૂટી ગયો. કે ને કે આપણે ઘરે જ્યારે બેઠા હોય અને લક્ષ્મીમાં ચાંદલો કરવા આવ્યો તો એમને કહેવાય કે મોઢું ધોઈને આવું છું. આ એ જ દિશા અત્યારે છે કારણ કે વિકેટ અત્યારે બહુ જરૂરી છે. 72 રન બનાવ્યા છે એટલે એનો મતલબ એમ નથી 72 રન ચેસ ના થાય. થઈ શકે છે, ક્રિકેટમાં બધું સંભવ છે, પણ તમારે વિકેટ લેવી પડે. અત્યારે તો બોલર સારી બોલિંગ કરી રહ્યા છે અને ગોદાવરિયાની બેટિંગ એક સારા પોઝિશન પર અત્યારે ચાલી રહી છે. સ્કોર 15 15 રન, 4 બોલ 15 રન, 4 બોલ ને 15 રન. બહેતરીન ડ્રાઈવ અને આ ખૂબ સારો બાઉન્ડ્રી અહીંયા જોવા મળી આપણને. એમ્પાયર અને Straight driver. બેટ્સમેન બિલકુલ વચ્ચેથી આ ગેપ હતો અને ગેપ બરાબર જોયો એમણે. બેટની અંદરની કળા લઈને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો અને આ મળ્યો મોકો અને બહેતરીન તરીકેથી આ જડી દીધો ચોકો. 4 રન. બોલર ફરી એકવાર રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ અમારા કરીબ આવી રહ્યા છે. આ એક લેગ મિડલ સ્ટમ્પ અને લેગ સ્ટમ્પથી ઉપરથી બોલ. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. વ્હાઇટ બોલ બદોલત સ્કોર આગળ વધીને પહોંચે. એક પહેલાં બાઉન્ડ્રી આવી એની પછી પ્લસ આ એક વ્હાઇટ આવ્યો એટલે એક અંતરિક બોલ હજી પણ જોવા મળશે આપણને. ફરી એકવાર રિવર્સ રમવાની કોશિશ. સીધી બેટથી જ્યારે રન આવી રહ્યા છે તો રિવર્સ રમવાની કોઈ જરૂર છે નહીં બેટ્સમેનને, પણ બેટ્સમેન કાંઈ નવું કરવાની કોશિશ. એમને લાગ્યું કે પોઈન્ટની દિશા પર આખી જગા ખાલી છે તો એક રિવર્સ રમીને બાઉન્ડ્રીનો એક ચાન્સ લઈ લો. પણ બોલર છે ને એની આપણે તારીફ કરવી જોઈએ. એને જોયું કે જેવું બેટ્સમેને પોતાનું સ્ટેન્ડ બદલાવ્યું ને એવી રીતે બોલરે એમની ગતિ, જે બોલની ગતિ હતી ને એમાં એણે થોડું ધીમું કરી દીધું અને બોલ ગ્રાઉન્ડ કાર્પેટના માધ્યમથી ક્લીન બોલ થયા. બેટ્સમેન પરત ફરી ગયા ગ્રાઉન્ડની બહાર અને હવે નવા બેટ્સમેન આવ્યા છે. એમની પર થોડો દબાણ હશે કારણ કે 72 રનનો જે ટાર્ગેટ 4 ઓવરમાં જે પાર કરવાનો હતો એમાં અત્યારે વાત કરીશું આપણે તો સ્કોર થઈ ગયો છે અત્યાર સુધી 20 રન થયા છે. એટલે હજી જે પણ સ્ટાર્ટ જોઈએ હતી ધીરજભાઈ એ સ્ટાર્ટ મળી ચૂકી છે ગોદાવરિયાની ટીમને. આજ સ્ટ્રાઇક રેટથી રમશે એ લોકો તો ચેઝેબલ છે. અને આની પહેલાં બે મેચ પહેલાં છે ને 60 ચેસ કરવાના હતા. એ મેચમાં સુપર ઓવર થયેલી. પહેલી ઓવર એટલે પહેલી ઓવર થઈ ગઈ છે અને પહેલી ઓવરની સમાપ્તિ પર 20 રન થઈ ગયા એટલે સારું એવું અત્યારે સ્ટાર્ટ મળી ગયું છે. પણ વિકેટ ફક્ત એમને બચાવવાની છે અને કોણ બેટ્સમેન હવે લાંબી પારી રમી શકે છે, કોણ બેટ્સમેન એનો સાથ આપી શકે એ આવનારા સમયમાં આપણે જોવા મળશે. પણ બોલર અત્યારે રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ તેજ ગતિના બોલ હતા અને બેટ્સમેને જો અહીંયા ગલતી કરી લીધી. ફ્રન્ટ ફૂટ પર આવ્યા રમવાની કોશિશ, પણ બોલરે જોયું કે જેવા બેટ્સમેન આગળ આવ્યા ને બોલ ઓફ સ્ટમ્પની બહાર ટપોકાઈને અંદરની તરફ આવ્યા. વિકેટ કીપરે કોઈ ત્યાં ગલતી ન કરી અને આ સ્ટમ્પિંગના રૂપમાં વિકેટ મળી. ગોદાવરિયા એક સારું પોઝિશન પર સ્ટાર્ટ મળ્યું હતું પણ વિકેટ પણ એ ગુમાવી રહ્યા છે એટલે એક થોડુંક દબાણ છે એમના ખેલાડીઓની ઉપર. અને કતપરાની આપણે જરૂર તારીફ કરીશું. એમની પાસે એકથી એક
ચડિયાતા બોલર છે જે સમય સમય પર પોતાનું હુનર બતાવી રહ્યા છે અને એક્સપિરિયન્સની સાથે બોલિંગ કરી રહ્યા છે. અહીંયા ઘણા વર્ષોથી રમી રહ્યા છે આરપીએલમાં. બહેતરીન બોલિંગ ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો. ડોટ બોલ આવ્યો. બેટ્સમેનને ફરી એકવાર સોચી સમજી રણનીતિથી અહીંયા ગ્રાઉન્ડ શોટ રમવાનું છે. ગેપ કેટલા છે તમે ગેપ તમને જોવાના છે. તેજ ગતિથી અગર તમે બેટ બોલ પર લેશો તો જરૂર આવશે. અને અહીંયા જો બોલ ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને ફરી એકવાર અંદર આવ્યો અને મિડલ સ્ટમ્પ ઉખડી ગયું. ત્યાં બેટ્સમેન પરત ક્લીન બોલ્ડ અને હવે થોડું દબાણ એમની ઉપર. બેટ્સમેન એકચ્યુઅલી એક્સ્ટ્રા કરવા જઈ રહ્યા હતા. બોલને ખાલી એમને ટચ જ કરવાનો હતો અને બોલની સ્પીડને યુટિલાઇઝ કરવાની હતી બસ. પણ એક એને બોલની જે રફતાર હતી ને એને સમજી ના શક્યા. બોલ ઓફ સ્ટમ્પ પર ટપ્પો ખાઈને બરાબર બિલકુલ ટર્ન થયો છે પણ બેટ્સમેનની જે બેટ હતી ને એ થોડી હવામાં હતી અને બોલ નીચે રહ્યો. ક્લીન બોલ થઈ ગયા ત્યાં અને બેટ્સમેન પરત ફરી ગયા હળવે હળવે પગલે મેદાનની બહાર. અને હવે આવ્યા છે નવા બેટ્સમેન. 4 બોલ થયા, 3 થયા. ફરી એકવાર બોલર તૈયાર. એક ઓવર 3 બોલ 20 રન, 3 વિકેટ થઈ ચૂકી છે. અહીંયા વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયર દ્વારા અહીંયા જોવા મળ્યો છે અને ફરી એકવાર બોલર નવા તૈયાર. હવે બેટ્સમેન આવ્યા છે વિરાટ. જેવી રીતના ઇન્ડિયન ટીમમાં વિરાટ કોહલી પોતાની ટીમને જીતાડે છે, આપણે જોઈએ ધીરજભાઈ કે આ વિરાટ અહીંયા પોતાની ગોદાવરીની ટીમને જીતાડી શકે છે કે નહીં. જરૂર કાબિલિયત છે એમની પાસે પણ અત્યારે એવું પોઝિશન છે કે ટીમ જે છે ને થોડી લડખડાઈ ગઈ છે કે છે ને ગુચ્છામાં વિકેટ આવી ગઈ છે અત્યારે ગોદાવરીયા ટીમની. અને હવે જો પાછી ફરી એકવાર અહીંયા ગલતી કરી લીધી વિકેટ. બોલરની આપણે જરૂર તારીફ કરીશું. ઓફ બ્રેક કરી રહ્યા છે. Off break કરી રહ્યા છે. અને ઓફ બ્રેક એટલે ટપ્પો ખાઈને બિલકુલ અંદર આવી રહ્યા છે. બેટ્સમેન સમજી નથી શક્યા અને લગાતાર મિડલ સ્ટમ્પ પર ઉખડતું અને આ વિકેટની જડી લાગી ગઈ છે. હવે વિકેટની અગર વાત કરીશું તો કેટલી વિકેટો આવી ગઈ છે? આ વિકેટ ગયા પછી 4 વિકેટ થઈ ચૂકી છે. 22 રનમાં 4 વિકેટ થઈ છે. 22 રન જ્યારે પહેલી ઓવરની સમાપ્તિ પર 20 રન થયા હતા તો એક સારો પોઝિશન પર એક ટીમ તમે જોઈ રહ્યા હતા. પણ હવે અહીંયા વિકેટો આવી ગઈ છે અને બેટ્સમેનની ઉપર થોડુંક દબાણ અને ગોદાવરી જે ટીમ છે ને એમની ઉપર થોડું દબાણ અત્યારે જોવા મળ્યું છે. વિરાટના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે. ફરી એકવાર અહીંયા બેટ અને બોલનો પરફેક્ટ સામનો થયો છે પણ 1 રન. અને હવે વિરાટ કે વિરાટ કોહલી એટલે ચેસ માસ્ટર જેને કહેવામાં આવે છે કે જે બહેતરીનથી બહેતરીન પારી રમીને ભારતીય ટીમને સંકટ મોચન તરીકે હંમેશા ઉભર્યા છે. અને 2 ઓવર્સ 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 23 રન્સ. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ 2 ઓવર્સ 23 રન્સ. હવે વિરાટ અને એમને સાથી બેટ્સમેન જે લાંબા કદના ખેલાડી છે ઘણા વર્ષોનો એમની પાસે પણ અનુભવ પણ અત્યારે અનુભવની જરૂર છે. અત્યારે રનની જરૂર છે. અત્યારે હવે ફક્ત 12 બોલની રમત બાકી છે અને 12 બોલમાં હજી ઘણા રનની જરૂર છે. પણ જોઈએ હવે બેટ્સમેન કે રન રેટ તમારે હવે બરકરાર રાખવો પડશે. મેચ તો ઠીક છે તમારા હાથમાંથી સરકતી ધીરે ધીરે જઈ રહી છે પણ તમારો રન રેટ અગર સારો હશે અને મેચ તમે આવનારા સમયમાં તમે મેચ જીતશો તો રન રેટ જરૂર કામ આવશે. ફરી એકવાર સુંદર મજાની ઓફ સ્ટમ્પ પર બોલ હતો. હલકો ટેપ કર્યો. બહેતરીન ફિલ્ડિંગ. બીજા રન માટે પણ દોડી ગયા અને આંખોમાં ઇશારા કરીને 2 રન ચુરાવી લીધા. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર બોલર તૈયાર. ઓહો બિલકુલ ઓફ બ્રેક એટલે ઓફ બ્રેક જ છે. ટપ્પો ખાઈને બિલકુલ અંદર આવી રહી છે. બેટ્સમેન કાંઈ નથી સમજી શક્યા. એક તો ગોદાવરીયા ટીમની અગર વાત કરીશું ને જ્યારે 72 રન જ્યારે ટાર્ગેટ સામે આવ્યો ને તો ત્યારે જ એ લોકો થોડા દબાણમાં આવી ગયા હતા કારણ કે આપણે 72 રન ચેસ કરવાના છે. પણ જ્યારે બેટિંગ કરવા આવ્યા ને તો એમના બેટ્સમેને કોઈ લાંબી ઇનિંગ ના રમી શક્યા. એક બેટ્સમેને ધ્યેયથી બેટિંગ કરવાની હતી ને એકને સાથ દેવાનો હતો. સ્ટાર્ટ સારું મળી ગયું હતું પણ એ સ્ટાર્ટને એ લોકો આગળ ના લઈ જઈ શક્યા. વનરાજ ચાવડા અને ધોલકિયાની ટીમને વિનંતી કરીશ કે પોતાના પ્લેયરને તૈયાર રાખે. વનરાજ ચાવડા અને ધોલકિયાની ટીમ, વિજયભાઈ ધોલકિયા, પ્રવીણભાઈ પોતાની ટીમને તૈયાર રાખો. આની પછીની એક ધમાકેદાર મેચ છે. એની પછી પણ બધી ટીમો અત્યારે રાહ જોઈ રહી છે, બારે બેસીને જોઈ રહી છે કે કઈ ટીમ અત્યારે શું પરફોર્મન્સ કરી રહી છે કારણ કે મેચ છે ને હવે દુધિયા રોશનીમાં મેચ ચાલુ છે. આની પછીની મેચ એક સારા પોઝિશન પર આપણે જોવા મળે. પછી સોલંકી વોરિયર્સની પણ એક મેચ હશે. પછી મકવાણાની પણ મેચ. એટલે આજે અને કાલે બંને દિવસ જે ક્રિકેટનો મેળો અહીંયા જે હર વર્ષની જેમ લાગે છે ને
કાલે પણ આજે જે પ્રેક્ષક છે ને એવું લાગી રહ્યું છે કે કાલથી આનાથી ડબલ પ્રેક્ષક જોવા માટે ઉપસ્થિત થઈ શકે છે અને આપણે ઉમ્મીદ પણ રાખીએ. એના માટે અમે લોકોએ 2000 ખુરશીઓ અહીંયા મંગાવીને રાખી છે એના માટે કે લોકો બધા અહીંયા હાજર રહેશે કરીને. અને કહીએ કે આવતીકાલે સન્ડે છે, તો સન્ડે બધાને રજાનો દિવસ હોય એટલા માટે આવતીકાલે ક્રાઉડ વધારે હોય છે. તો પણ આજે અમારી વ્યુઅરશિપ જે રહી 28 રન 5 વિકેટ. છ બોલમાં 44 રનની જરૂર છે. 6 બોલમાં 44 રનની જરૂર છે ગોદાવરીની ટીમને જીતવા માટે. 6 બોલ 44 રન થઈ શકે છે પણ અહીંયા સિક્સરનું ડિસિઝન છે કે નહીં. બોક્સ ક્રિકેટમાં તો આ બધું કમ જોવા મળે છે પણ આપણે જોયું તારક મહેતામાં જ્યારે જેઠાલાલ કહે છે ને 6 બોલમાં મેં 50 રન બનાવ્યા છે તો થઈ શકે છે. 2 નો બોલ હતા ને એમાં, પણ અત્યારે સિક્સરની અહીંયા જરૂર છે. સિક્સર છે કે નહીં એ આપણે એના માટે આપણે જેઠાલાલને અહીંયા બોલાવવો પડશે. તો વ્હાઇટ બોલનો ઇશારો હોય એમ્પાયરનો અમારી તરફ અને વ્હાઇટ બોલની બદોલત એક અંતરિક રન સ્કોર. બિલકુલ પરફેક્ટ એક્સ્ટ્રા કવર અને કવરની વચ્ચેથી સુંદર મજાની આ ફિલ્ડિંગ અને ત્યાં બિલકુલ ખેલાડી ઊભા હતા એની બાજુમાંથી બોલ નીકળી ગયો. ફક્ત દર્શક બનીને જોતા રહ્યા બોલને અને કહે છે ને કે બાઉન્ડ્રીથી હવે વિરાટ જે છે એમનો થોડો હોસલો પણ વધ્યો અહીંયા, કારણ કે એમને ખબર છે કે જ્યારે એ આવે ને ત્યારે ટીમ થોડી સંકટમાં હતી. ફરી એકવાર ઓહો બહેતરીન ડ્રાઈવ. આવા શોટ તો અત્યારે આજની તારીખમાં હું વાત કરીશ ને મન મારા મિત્ર છે એમને ખબર છે અને ટેનિસ ક્રિકેટ જે રમે એમને ખબર છે કે કૃષ્ણા સાતપુતે સર આવા શોટ બહુ અત્યારે રમે છે ટેનિસ ક્રિકેટમાં. પણ આપણા વિરાટભાઈ એમની આપણે તારીફ કરી છે. 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી ગઈ. વાહ, ફરી એકવાર બહેતરીન પોઈન્ટની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ, ત્યાં પણ 1 રનથી રોકી ના શક્યા. કૃષ્ણા સાતપુતે આઈએસપીએલની અંદર આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે અને કહીએ ને કે ટેનિસ ક્રિકેટના સચિન તેંડુલકર છે. ટેનિસ ક્રિકેટના સચિન તેંડુલકર છે અને સરસ સર આજની તારીખમાં કૃષ્ણા સાતપુતે સરની અગર વાત કરીશું અને જેટલી તારીફ થાય, મેન ક્રિકેટ તો રમવાનું છે એ તો આપણે સમજીએ ઠીક છે, પણ એની સાથે તમારે ટ્રાવેલિંગ કરવાનું. ટ્રાવેલિંગ એટલે આજે આસામ તો કાલે કલકત્તા તો આજે મુંબઈ, પછી ગુજરાત. આ ટ્રાવેલિંગ કરીને ક્રિકેટ રમવું બહુ કાબિલે તારીફ છે, બહુ મહેનત છે અને આપણે જરૂર એમની અત્યારે આ મંચથી આપણે તારીફ કરીએ આરપીએલના માધ્યમથી. અને ટ્રાવેલિંગ કરીને ક્રિકેટ અને પહેલાં જે ક્રિકેટ રમતા હતા ને એમને એટલું ટ્રાવેલિંગ હતું ને, કારણ કે મુંબઈમાં પણ ઘણી બધી ટીમો પહેલાં હતી. આપણે અગર ક્રિકેટની અગર વાત થઈ છે તો આપણે મકવાણા બંધુને પણ કેવી રીતે ભૂલી શકીએ. મહેશભાઈ મકવાણા છે, એલીભાઈ મકવાણા છે, ટાર્ઝનભાઈ મકવાણા, જેમણે ટેનિસ ક્રિકેટમાં ઘણું બધું નામ કમાણા. અને આવી રીતે હવે આ મેચની સમાપ્તિ થઈ ગઈ છે. કતપરા એક સારામાં